આપના માધ્યમથી આપને ભાવિ ભક્તોને જણાવ્યું કે મહાકાળી માતાજી જેનો આ મહાપર્વ છે આસો નવરાત્રિ, આપ સર્વે ભક્તો ગુજરાતથી તથા બહારના રાજ્યના ભક્તોને વિનંતી છે કે આપ લોકો માતાજીના દર્શન આવી શકો છો। માતાજીનું નિજ દ્વાર સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે અને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરેલું છે। આ નવરાત્રિની શુભકામનાઓ છે। માતાજીની અસીમ કૃપા આપ સર્વે પર રહે। હિન્દુ સનાતન ધર્મ કે જે વાસ્તવિક ધર્મ છે અને જેના પર વિશ્વ ટકેલું છે એ સનાતન ધર્મનો વ્યાપ વધે અને માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે અને આસો નવરાત્રિ સર્વે લોકો સુખ શાંતિથી પૂર્ણ કરો એવી આજે મંદિર ટ્રસ્ટ તરફથી આપ સર્વેને શુભેચ્છા આપવામાં આવે છે। આસો નવરાત્રિની જે રીતે પ્રારંભ થયું છે ત્યારે કહી શકાય વડોદરા પાસે આવેલી જે શક્તિપીઠ છે પાવાગઢ, ત્યાં મોટી સંખ્યામાં ભક્તોનું વહેલી સવારથી જ ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો નવરાત્રિના પ્રથમ નોરતે જ જે રીતે વહેલી સવારે 4 વાગે મંદિરના કપાટગૃહ ખુલ્યા હતા અને ત્યારબાદ કપાટગૃહ ખુલ્યા બાદ જે મહાઆરતી છે તે સવારની 4 વાગ્યાની આરતી થઈ હતી ને ત્યારબાદ જે તમામ ભક્તો છે તે વહેલી સવારથી જે મોડી રાતથી અહીંયા આવ્યા હતા તે તમામ લોકો વહેલી સવારે 4 વાગ્યાથી જ અહીંયા દર્શન માટે આવ્યા હતા અને મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા ઘોડાપુર ઉમટ્યા હોય તેવા દ્રશ્યો છે। ખાસ કરીને જે રીતનો વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે કારણ કે એક હિલ સ્ટેશન જેવો માહોલ અહીંયા છે અને તમામ લોકો જે રીતે ભાવભક્તિ સાથે પ્રથમ નોરતે જ જ્યારે માતાજીના દર્શન માટે આવ્યા હોય ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, જેની અંદર 50 જેટલી તેમના દ્વારા એસટી બસનું આયોજન કરવામાં આવ્યું છે, જે નીચેથી લોકોને કોઈ પણ પ્રાઇવેટ વાહન ના આવે અને સાથે જ એસટી બસના માધ્યમથી જ લોકો આવે, જેથી જે તમામ ચાલતા માટે જે પદયાત્રીઓ આવતા હોય છે તેમને તકલીફ ન પડે તે રીતનું પણ મંદિર પ્રશાસન અને સાથે જ પોલીસ વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્થ માલુશ્રે, લોકસત્તા જનસત્તા, વડોદરા।